અમે બધા જે ભેગા મિત્રો થયા છીએ એ અઠવાડિયા પહેલાં 21 તારીખે પણ અમે આવી એક રેલી કરી હતી. મૂળ કરાર આધારિત કર્મચારીઓ એક સાથે એકઠા થયા છીએ. આખા રાજ્યમાં આવી રીતે અમારા બધા જિલ્લાઓમાં અમારું ફાઇટ ફોર રાઇટના નેજા હેઠળ એક આખું યુનિયન જેવું બનાવ્યું અને એક એસોસિએશન બનાવીને અમારા સમાન કામ સમાન વેતન અને સમાન જોબ સિક્યુરિટીના નામે અમે અમારી બે માગણીઓ સરકાર સમક્ષ રજૂ કરીએ. સરકારને મેં વારે વારે કીધું છે કે ભાઈ સરકારની જે સામાજિક સુરક્ષાની યોજનાઓ છે એ પીએફ હોય કે ગ્રેજ્યુઇટી હોય એ તમામ લાભો જે છે સરકાર પ્રાઇવેટ કંપનીઓ પાસે અમલ કરાવે છે, પણ પોતાના જ કર્મચારીઓ જે 11 માસ કરાર આધારિત કામ કરે છે એવા કર્મચારીઓ પાસે કોઈ પ્રકારની આવી પીએફની કે ગ્રેજ્યુઇટી કોઈ સિક્યુરિટી આપવામાં આવતી નથી અને નોકરીની સુરક્ષા આપવામાં આવતી. તો સમાન કામ સમાન વેતન અને સમાન જોબ સિક્યુરિટીને લઈને અમે સરકાર સમક્ષ બે મુખ્ય માંગો લઈને છેલ્લા 14 દિવસથી સતત હડતાલ ઉપર છીએ. કામથી વેગળા રહીને અલગ હડતાલ ચલાવી. આવા સરકારના 33 જિલ્લાઓમાં અમારી આ ફાઇટ ફોર રાઇટના નેજા હેઠળ કામ ચાલે છે. આ અમારી સૌરાષ્ટ્ર કચ્છની રેલી છે અને એમાં અમે રાજકોટ, જામનગર, જુનાગઢ આ બધા જિલ્લાઓમાંથી, અમરેલી, સુરેન્દ્રનગર બધા જિલ્લાઓમાંથી આજે અહીંયા અમે એકઠા થયા છીએ અને સરકાર સમક્ષ અમારી જે પડતર માંગ છે જે 15 દિવસ પહેલાં અમે રજૂ કરી હતી એ જ પડતર માંગને ફરીથી રજૂ કરીએ છીએ અને સરકારને અમે કહીએ છીએ કે જે રીતે તમે અલગ અલગ વિભાગોમાં પગાર વધારો આપ્યો અમારામાં પણ સમાન કામ સમાન વેતન આપો અને સમાન જોબ સિક્યુરિટી આપો. તમારી માંગણી નહીં સંતોષાય તો કેવા પગલાં લેવા? માગણી નહીં સંતોષાય તો આગામી કક્ષાનું અમારું આયોજન છે. રાજ્ય કક્ષાની આવી મોટી એક રેલીનું કરવાનું અને વિધાનસભાને જે છે એ રજૂઆત કરીએ. વિધાનસભામાં અમારા જે સભ્યો બેઠા છે, તમામ વિપક્ષના જે સભ્યો બેઠા છે, સત્તા પક્ષે જેટલા સભ્યો બેઠા છે એ તમામને મારી વખતે રજૂઆત કરી છે અને હજી જો નહીં સંતોષાય તો એ લોકોને અમે ઘેરાવવાના કાર્યક્રમો પણ કરીશું. રાજ્ય કક્ષાની એક મોટી એક રેલીનું આયોજન પણ નજીકના સમયમાં કરી રહ્યા છીએ.